નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન આપણું ગુજરાત સમાચારની વિગતવાર વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગર સભા સ્થળે પહોંચ્યા હતા। મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જળસંપત્તિ તથા વિવિધ વિભાગોના 696.25 કરોડના 12 જેટલા વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના તથા વિવિધ વિભાગના 696.25 કરોડના 12 જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું। આણંદ ભુવન સુરેન્દ્રનગર ખાતે ખાતમુહૂર્ત કાર્યક્રમ મુખ્યમંત્રી મંચ પર પધાર્યા હતા। પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। અધિકારીઓ અને રાજકીય આગેવાનોએ સીએમના આગમન માટે પહોંચ્યા હતા। આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી આજે અહીંયા સુરેન્દ્રનગર પધારી રહ્યા છે ત્યારે જે સાયલા તાલુકો કાયમી દુષ્કાળગ્રસ્ત વિસ્તાર છે અને એ વિસ્તાર ઊંધી રકાબી જેવો છે અને જ્યાં નર્મદાના પાણીથી વંચિત હતો જે તાલુકાને સૂકો ભટ્ટ તાલુકો હતો એ તાલુકાને નંદનવન બનાવવા માટે આશરે 500-600 કરોડના ખર્ચે જે આરપીસ ગામની યોજના બનાવી એ યોજનાના કારણે સાયલા તાલુકાના આરપીસ ગામને આ નર્મદાના પાણીનો લાભ મળવાનો છે અને આ તાલુકા વતી હું પૂર્વ તાલુકા પંચાયતનો પ્રમુખ છું સાયલા અને મારા સાયલા તાલુકાના પ્રજા વતી જનતા વતી આ આપણા ભાજપની સરકાર અને આપણા મુખ્યમંત્રી સાહેબનો અમારા તાલુકા વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને કે અમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા સૂકા વિસ્તારમાં આજે યોજના કરી છે એના કારણે લોકોની સુખાકારી વધવાની છે, પાણીનો પ્રશ્ન હલ થવાનો છે સાયલા તાલુકાનો એટલે ખૂબ ખૂબ સરકારનો આભાર અને આપણા મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ। તો વાત કરીએ અમરેલીની દિલીપ સંધાણી બાદ હવે પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ પણ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે। અમરેલી જિલ્લા પંચાયતના વિપુલ દુદાત મુદ્દે પૂર્વ સાંસદ કાછડિયાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં ભાજપ કાર્યાલય ભાજપના કાર્યકરોના બળે જ ચાલે છે તેવું નારણ કાછડિયાએ કહ્યું હતું। પોલીસની જેમ દારૂ અને રેતી નચા હફતાથી નથી ચાલતી। રેતી અને દારૂના ધંધામાં પોલીસની એજન્સી છે, આઈજી સુધી રજૂઆત કરી છે। ભાજપના દિગ્ગજ નેતાઓ અને અમરેલી પોલીસ આમને સામને જોવા મળી છે। આગામી દિવસોમાં આ મુદ્દે નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે। पहला तो भारतीय जनता पार्टी कार्यालय चलाववा माटे एसपी एवं कीधुं के तमे क्यांथी एमनुं फंड लावो छो केवी रीते चलावो छो एनी मारे तपास करवी पड़शे। तो हूँ खुलेआम एसपी ने कहूँ छूं के पार्टी कार्यालय भारतीय जनता पार्टी कार्यकर्ता पोतानी जाते चलावे छे। बहु थाय कदाच तो बार्गेनिंग कार्यकर्तानी अंदर करीने पण चलावे छे, नहीं कि तमारी जेम रेती ना के दारूना हप्ता ले अने तमे जे ऐशो आराम करो छो एवुं नथी। अने मारे खुलेआम कहेवुं छे के रेती अने दारू ये कोई जो धंधो करता हो के एना जे कोई पेलुं आखो एजन्सी होय तो पोलीसनी छे, एमां जरा पण यथीशक्ति नहीं। कारण अने एसपी एवुं कीधुं के दारू पीवावाळा ने विपुलभाई ने एवुं कीधुं दारू पीवावाळा ने तमे कहो ए बंध थई जाए। ये जवाबदारी विपुलभाई दुधातनी है कि पोलीसनी है? पहला तो पोलीस ने दारू जे वेचे छे ने एने बंद करावो एटले ऑटोमेटिक पीवावाळा बंद थई जाए। तमे दारूना बूटलेगर पासेथी हप्ता ल्यो छो अने दारू पीवे एने पकड़ीने एनी पासेथी पण पैसा ल्यो छो એટલે તમે તો ઓલે કરવતની ધારની જેમ બંને બાજુથી પૈસા પડાવો છો। રે વાત હતી નહીં। મેં પણ આઈજીને અને ડીએસપીને બંનેને ફોટા મોકલેલા છે। રેતી દારૂ જે શેત્રુજીની અંદર રેતી લેવાય છે એના ફોટા મેં મોકલેલા જ છે। 28 તારીખે મેં જ મોકલ્યા છે। શેત્રુજીના પુલ ઉપર મેં ફોટા પાડીને મોકલેલા છે, ત્યાં બે બાજુ ડમ્પર ભરાય છે। તો આ ક્યાંથી આવે છે? પછી લીલિયા રોડ ઉપર હું જે સોસાયટીમાં રહું છું એ સોસાયટીમાં રાત્રે પૂર ઝડપે જે આખો લેડીઝ વોકિંગ ટ્રેક છે, રાત્રે લેડીઝ 11 વાગ્યા સુધી ચાલતી હોય, સવારે 4 વાગ્યાથી લેડીઝની ત્યાં વોકિંગ ટ્રેક છે। એ રસ્તા ઉપર ચક્કરગઢ અમરેલી રોડ ઉપર
રાત દિવસ રેતીના ડમ્પર દોડે છે. મેં એસપીને ઓછામાં ઓછી 3 વાર ફોનથી માહિતી આપેલ છે, છતાં આજે પણ બંધ નથી થયું. તો આ કોની રેતીના ડમ્પર હાલે છે? રેતીના ડમ્પર પોલીસના ચાલે છે, એમાં જરા પણ કહેવામાં મને બોલવું નથી. કારણ કે આ તો લોક ભાગીદારીથી પોલીસ બધું કરે છે કે એના જ એજન્ટો નિમેલા છે. અને બીજું કે રહી વાત વિપુલભાઈ દુધાતના ઘરની, એમના પરિવારની, એમને એ આ સંજય ખરાત તો હજી અહીંયા 8 મહિનાથી આવ્યા છે, 6 મહિનાથી. એને ખબર નથી કે એ ઘર શું છે. એ ઘર છે ને આજે ભાજપની સ્થાપના નહીં, જનસંઘ પહેલાંથી એ ઘર જનસંઘની અંદર છે ને ભાજપની અંદર છે. અને આજે એનો પરિવાર સુરતમાં હોય કે અહીંયા લીલિયાની અંદર ક્રાકસમાં હોય, એના પરિવાર સુખી સંપન્ન છે. એમના મોટા ભાઈ એ પોતે પણ એસપી છે, જેનું નામ છે હરેશ દુધાત. આજે પણ એ ગાંધીનગરમાં નોકરી કરે છે. તો આ પરિવાર કોઈ હેલ્પફેલ નથી કે ઓફિસ ચલાવવા માટે તો વડોદરા વાઘોડિયામાં બુટલેગરો બન્યા બેફામ. ફરિયાદ કરવા ગયેલા યુવક પર બુટલેગરોએ હુમલો કર્યો. માણેકપુરા ગામમાં બુટલેગરે યુવક પર હુમલો કર્યો. પોતાના પિતાને દારૂ કેમ આપે છે તેવી ફરિયાદ કરવા યુવાન ગયો હતો. બુટલેગરની કબૂલાત 19,000 રૂપિયા આપે છે ભરણ. વાઘોડિયા પોલીસ પર ભરણ થયા આક્ષેપ. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો. માથાભારે બુટલેગર ઉપર કોના આશીર્વાદ? સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. તો અમરેલી અને બાબરા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. અમરેલી એસપી જયવીર ગઢવીએ પોતાની પ્રતિક્રિયા આપી છે તે બાબતે. બાબરા પોલીસ સ્ટેશનમાં 14 વર્ષની દીકરી પર અને અમરેલીમાં 30 વર્ષની મહિલા પર પોલીસકર્મીએ દુષ્કર્મ મામલે બંને પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમરેલી અને બાબરા પંથકમાં બંને આરોપીઓ હાલ ફરાર થતા ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ ફરિયાદના આધારે અમરેલી પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. બંને પોલીસ કર્મીઓ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. બાબરા પોલીસ સ્ટેશનમાં FIR નંબર 308/2025 અંડર BNS અને પોક્સો હેઠળ રજીસ્ટર કરવામાં આવેલી છે, જેનામાં જે ગુનાની ટૂંક વિગતમાં ભોગ બનનાર તથા ફરિયાદી છે તેમના જણાવ્યા અનુસાર જે આરોપી છે તે પોતે પોલીસમાં નોકરી કરે છે અને ફરિયાદી અને ભોગ બનનારને તેના મમ્મીને હેરાન કરવાની ધમકી આપી અને તેની જોડે સ્નેપચેટમાં વાતો કરતા હતા. અને ફરિયાદી જે છે અથવા ભોગ બનનાર છે તેમને તેમના જે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જઈ તેમને છાતીના ભાગે અડપલા કરી અને તેમની મરજી વિરુદ્ધ એક વખત શરીર સંબંધ બાંધી બળાત્કારનો ગુનો કરેલો છે. એની સિવાય જે બીજો કેસ છે એનામાં અમરેલી સિટીમાં FIR નંબર 513/2025 જે BNS અંડર રજીસ્ટર કરવામાં આવેલી છે. અને તેનામાં જે ગુનાની ટૂંક વિગત એવી રીતના છે કે જે ફરિયાદીના જણાવ્યા અનુસાર જે આરોપી છે એ પોલીસમાં હોય છે અને જે ફરિયાદી છે એની જોડે 1 વર્ષથી ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરતા હતા અને એને લગ્ન કરવાની પ્રોમિસ આપેલી હતી, પરંતુ એ લગ્ન કરવાની લાલચ આપી એની જોડે અવારનવાર શરીર સંબંધ બાંધેલું હતું અને એક વખત એને લાફો મારી અને જે ગુનો કર્યો છે એ ગુનો રજીસ્ટર કરવામાં આવેલું છે. હાલમાં આ જે બંને પોલીસ કર્મીઓ છે એમને સસ્પેન્ડ કરવામાં આવેલા છે. બંને આરોપીઓ છે એ હાલમાં અત્યારના ફરાર છે. એમની પકડ કરવા માટે 3 અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી છે. હ્યુમન અને ટેકનિકલ દરેક ફ્રન્ટ ઉપર કામગીરી ચાલુ છે અને જલ્દીથી એમની ધરપકડ કરવામાં આવશે. તો વાત કરીએ હવે વલસાડની. તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વારણા ગામના જંગલ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જંગલની તળેટીમાં મોટા પ્રમાણમાં ગામ લોકો એકત્ર થયા હતા, ત્યારે તળેટીમાં ઝાડ પર એક જ દોરી સાથે 2 યુવતીઓના ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા. જંગલ વિસ્તારમાં ગામના કેટલાક યુવાનો પશુ ચરાવવા આવ્યા હતા. તે લોકોએ સૌ પહેલા આ નજારો જોયો હતો. તાત્કાલિક ગામના સરપંચને જાણ કરવામાં આવી હતી અને ગામના સરપંચે તાત્કાલિક કપરાડા પોલીસને જાણ કરી હતી. કપરાડા પોલીસ પણ ઘટનાની ગંભીરતાને લઈને અંતરિયાળ વિસ્તારમાં આવેલા આ સ્થળ પર પહોંચી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. નાનાપોડા પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ બંને સગીરાઓ બહેનપણી છે. જોકે સૌ પહેલા તેમની ઓળખ વિધિ કરવી ખૂબ જરૂરી હતી.
જોકે તેમના શરીર પર કેટલાક ટેટુ ચિતરેલા હતા, જેના પરથી પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે નીતાબેન ઘુટિયા નિલોશી ગામની રહેવાસી છે, તો અંજના કેતકી ગામનું હોવાનું બહાર આવ્યું છે. બંનેની ઓળખ થતાં જ પોલીસે બંને મૃતક યુવતીઓના પરિવારજનોને જાણ કરી હતી અને સ્થાનિક લોકોની હાજરીમાં બંનેના મૃતદેહ નીચે ઉતારી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. દેવુભાઈ બાબુભાઈ કુરકુટિયા, દેવુભાઈ કયું ગામ છે અને શું સમસ્યા થઈ છે? વારણા ગામ છે. અને અહીંયા મને ખબર પડી કે ફાંસી ખાધેલી હાલતમાં બે છોકરીઓ છે. એ મને ગામના લોકોએ કીધું એટલે મેં ઘટના સ્થળે આવીને જોયું અને પછી હાથ પર નામ લખેલા છે. એકનું નામ નીતા છે ને એકનું નામ કેતકી ઉમળીને એક છે. એ બેઉ છોકરી અહીંયા એક જ દોરીથી બાંધેલી છે, ફાંસી ખાધેલી છે. અને બેઉ બેનપણી હશે એવું લાગે મને. એમ પોલીસ ફોન કર્યો? અને પોલીસને મેં ફોન કરી દીધો છે અને પોલીસ ઘટના સ્થળે પહોંચેલી છે અને ત્યારે એ લોકોનું કામ કરતી છે. શું લાગે શું કઈ રીતે બન્યું હશે? એ સાહેબ અત્યારે મને બી કંઈ એક આઈડિયા નથી કેવી રીતે હું બન્યો હશે. જે વારણા ગામમાં બે દીકરીઓના મૃતદેહ લટકી હાલતમાં મળી આવતા એવી અમને માહિતી મળતા અમે પોલીસ કાફલા સાથે અહીં સ્થળ પર આવતા તો જોયું તો બે દીકરીઓ હેંગિંગ હાલતમાં અહીંયા જોવા મળેલ છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું દેખાય છે કે સુસાઇડ દેખાય છે, બાકી આગળની પોલીસ તપાસ ચાલુ છે. બંને દીકરીઓની ઓળખાણ થઈ ગઈ છે. એક દીકરીનું નામ અંજના છે ને એક દીકરીનું નામ નીતા છે. કઈ સ્કૂટીને એવું મળી આવ્યું છે? કઈ રીતે આગળની કાર્યવાહી થશે? આગળ નોકરી કરતી હતી? હા, દાદરામાં નોકરી કરતી હતી અને એક દીકરીનું એના રિલેટિવને ત્યાં સ્કૂટી મૂકીને જતી રહી એવી પ્રાથમિક રીતે માહિતી મળી છે. સ્થળ પર શું મળી આવ્યું છે? સ્થળ પર હાલ કોઈ બીજી કોઈ વસ્તુ મળી નથી. ચપ્પલ નીચે પડેલા છે જે નેચરલ હાલતમાં અત્યારે જણાય છે અને પ્રાથમિક રીતે એવું દેખાય છે કે આત્મહત્યા હોય. ખાસ કે કઈ એંગલ કઈ પ્રાથમિક રીતે આવે છે? ના, બંને સાથે નોકરી કરતી એવી માહિતી અત્યારે મળે છે, એટલે બંને બેનપણી હતી. બાકી તો વડોદરામાં સાવલી તાલુકાના લાંચરપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃતદેહ વડોદરા કારેલીબાગ પાણીની ટાંકી પાસેના રહેવાસી પ્રવીણસિંહ વાઘેલાનો હોવાની માહિતી મળી હતી. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાંચનપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાંથી આજે એક મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃતદેહ વડોદરા કારેલીબાગ પાણીની ટાંકી પાસે રહેતા પ્રવીણસિંહ વાઘેલાનો હોવાની પુષ્ટિ થઈ હતી. મૃતક પ્રવીણસિંહ વાઘેલા ગત 29/5/2025ના રોજ ઘરેથી બેંકમાં જાઉં છું કહીને નીકળ્યા બાદ ગુમ થયા હતા. મૃતક પ્રવીણસિંહ પરિણીત હતા, જેમની ઉંમર 40 વર્ષની હતી અને સંતાનમાં બે દીકરીનો પિતા છે. 29મી મેના રોજ ઘરેથી નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવાર દ્વારા પ્રવીણસિંહની શોધખોળ કરવામાં આવતા સાવલીના લાંચનપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં પ્રવીણસિંહનો મૃતદેહ તરતો દેખાયો હતો. સ્થાનિક તરવૈયાઓ અને ફાયર વિભાગ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતક પ્રવીણસિંહ વાઘેલાના શરીર પર મોંના ભાગે તેમજ હાથના ભાગે ગંભીર ઈજા હોવાનું જણાઈ આવતા મૃતકના પિતાનો આક્ષેપ છે કે મારા પુત્રની હત્યા થઈ છે. મૃતક પ્રવીણસિંહ હરિસિંહ વાઘેલા વડોદરા SBI બેંકમાં લોન એડવાઇઝર તરીકે કામ કરતો હતો. હરિસિંહ વાઘેલા છે. પ્રવીણસિંહ મારો બાબો છે. એ સવારમાં ઘરે કહીને ગયો કે હું જાઉં છું બેંકમાં. કઈ તારીખે? 29 તારીખે ગયો. 12 વાગે નીકળી ગયો, પછી ઘરે નહીં આવ્યો. પછી નીકળ્યો તો 4 વાગે મને ફોન કીધું રાજસ્થાનમાં, પપ્પા કઈ છો? મેં ઘરે જ છું. તો કે પપ્પા ખેતર વેચી દો ને. મેં બેટા વેચી દઉં કોઈ ગ્રાહક આવે તો. અને પછી એને મને કીધું કે સારું બાપા સારું. પછી ફોન એને બંધ કરી નાખ્યું. કેટલા વાગે ફોન કર્યો હતો? એને 4 4:30 વાગે. એટલે પછી મેં શક લાગ્યો. મેં કહું શું છે? પાછળ નદી હતી, એ કિનારી ઉપર બેઠો હતો. એની જોડે એને ફૂલ દારૂ પીવડાવ્યો, કોઈ એને શું ખવડાવ્યું એ મને ખબર નથી. પછી એને ધક્કો માર્યું, ત્યાં પછી કોઈ માણસ ભાગી ગયા. આ એકલો આવે એવું નથી,
એને હાથ ફ્રેક્ચર છે, હાથ અહીંથી ફ્રેક્ચર છે, બાઈક એને ચાલે નહીં એટલે દૂર. હવે આવ્યો કેવી રીતે? એની જોડે કોઈ માણસ છે, પણ મને શક છે ધીરેન્દ્રસિંહ ઉપર. ધીરેન્દ્રસિંહના કાવતરા છે, એટલે હવે શું કરવાનું એ બધું આપ જાણો. નદીમાં ડૂબી ગયા એવી માહિતી તમને કોણે આપી? નદીમાં ડૂબી ગયા તો એ તો હું અહીં પછી આવ્યો ને, મારા એક કાકાના છોકરા હતા ને બધા, એમને પછી બાઇક મળ્યું. બાઇક મળ્યા પછી એ લોકો બધી જગ્યા ખોર્યો, નહીં મળ્યો. એટલામાં હું આવી ગયો અહીં. હું આવ્યા પછી મેં કીધું મેં શું થયું? તો કે આવો આવું છે, બાઇક મળ્યું. પછી અમે આમ થોડા આગળ ગયા તો એને બૂટને ચશ્મા પડી હતી. મેં કીધું મેં કહું આ છોકરાને તો અહીં કોઈ ધક્કી દઈને નાખી દીધો. પછી અમે પેલા પીઆઈ આવ્યા કારેલીબાગના, બધી જગ્યા કીધું તો કે અત્યારે તો 4:30 થઈ ગયા, હવે કોઈ તરવૈયા નહીં, આપણે કાલે તરવૈયા બોલાવીને કરીશું. એટલામાં અમે હજુ ઊભા જ હતા ને 5 જ મિનિટમાં લાશ બહાર આવી ગઈ. બહાર આવીને તો એક માણસ ઊભો હતો, અને કીધું ઓ લાશ આવી, લાશ આવી. તો પછી આ તરવૈયા અંદર ઉતરી અને લાશને બહાર લાવ્યા. પછી અમે અહીં લઈને આવ્યા. એ બધું સાવલી પોલીસ સ્ટેશનમાં અમે લખાવી દીધું કે જે લખાવાનું છે એને. પછી એને અહીં લાવી એને પોસ્ટમોર્ટમ માટે અમે. તો દાદરા નગર હવેલીમાં આજે વર્લ્ડ નો ટોબેકો ડે અને વર્લ્ડ હાઇપરટેન્શન ડેની અનોખી ઉજવણી કરવામાં આવી. આરોગ્ય વિભાગ અને નર્સિંગ કોલેજના સહયોગથી જનજાગૃતિ ફેલાવવા માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. આ અવસરે આરોગ્ય કેન્દ્રોમાં તમાકુના નુકસાન અંગે નુક્કડ નાટક દ્વારા જાગૃતતા અને હાઇપરટેન્શન સામે સજાગ રહેવા માટે લોહી પેશાબ ચકાસણી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તમાકુના સેવનથી ઘણા ગંભીર રોગો થાય છે અને હાઇપરટેન્શન પણ એક સાયલેન્ટ કિલર છે. લોકોમાં સજાગતા લાવવા માટે આવી ઉજવણી મહત્વપૂર્ણ છે. मैं प्रियंका गावित, ये श्री विनोबा भावे कॉलेज ऑफ नर्सिंग से फैकल्टी हूँ. आज हमने नो टोबैको डे एंड वर्ल्ड हाइपरटेंशन डे का सेलिब्रेशन किया है. सो उसमें हमने नो टोबैको डे का नुक्कड़ नाटक किया है एंड हमने पूरे वीक में क्विज कंपटीशन, पोस्टर कंपटीशन वगैरह भी रखा था और उसका अवेयरनेस फैलाने के लिए हमने यहाँ पे प्रोग्राम रखा है. सो यहाँ पे सबका हेल्थ चेकअप हो रहा है, मतलब उसमें सिर्फ ब्लड प्रेशर सो कितना है एंड मॉर्निंग में जो योगा डे था तो उसके साथ हमने ये कंडक्ट किया है. माई सेल्फ नम्रता, मैं नर्सिंग कॉलेज नमो नर्सिंग कॉलेज से हूँ एंड आज हम सब हमारे स्टूडेंट्स के साथ यहाँ पे रिवर फ्रंट पे आए हुए हैं एंड हमारे 2-3 और जगह पे भी एक्टिविटी प्लान करने का है. जैसे तंबाकू डे, नो टबैको डे हर साल 31 मार्च को, 31 मई को ये मनाया जाता है. इसके अंदर हम कई एक्टिविटीज़ करते हैं कि हम पब्लिक को जागरूक कर सकें. इस साल का जैसे आप देख सकते हो कि हमारा थीम है ब्राइट प्रोडक्ट विद डार्क इंटेंशन. कि टबैको को जैसे ग्लैमर इंडस्ट्री में हमारे फिल्म स्टार्स है वो सब बहुत सारी उनको ऐसे बहुत अच्छी तरीके से दिखाया जाता है, ठीक है, एडवर्टाइजमेंट होती है, लेकिन उसके पीछे कितने गैर फायदे हैं, नुकसान है, वो कोई नहीं दिखाता है. तो बस हमारा आज मेन मोटो यही है, एम है कि हम पब्लिक को उसके अगेंस्ट जागरूक कर सके कि टबैको है, जैसे फिर बीड़ी है, पान बीड़ी है, गुटखा है, उससे क्या क्या नुकसान हो सकता है, ताकि वो जागरूक हो और अपना ध्यान रखे, उसे खाना बंद कर सके. તો ઉપલેટા ગદેગધડ પાસે આવેલા વેણુ 2 ડેમના આવતીકાલે સવારે દરવાજા ખોલાશે. વેણુ 2 ડેમના દરવાજા તેમજ અન્ય મેન્ટેનન્સ કરવાનું હોય ડેમના દરવાજા આવતીકાલે ખોલાશે. વેણુ 2 ડેમમાં 294 MCFT પાણીનો જથ્થો ડેમના 4 દરવાજા 4 ફૂટ ખોલી 165 MCFT પાણી નદીમાં છોડી દેવામાં આવશે. વેણુ 2 ડેમમાં 129 MCFT પાણી પીવા માટે અનામત રખાશે. ડેમ સાઇટના નાગવદર, વરજાગ, જાડિયા, મેખાટીબી, ગણોદ સહિતના ભાદર નદીમાં અવરજવર નહીં કરવા ડેમ સાઇટ ઇજનેર દ્વારા સૂચના અપાઈ છે. તો આજે 31 મે એટલે વર્લ્ડ તંબાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી. સમગ્ર વિશ્વ અનમાસ્કિંગ ધ અપીલ એટલે કે અપીલને ઉજાગર કરવાની થીમ પર ઉજવણી થઈ હતી. તમાકુથી થતા કેન્સરમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રના લોકોમાં કેન્સર થવાના કેસ વધુ જોવા મળી રહ્યા છે. 20 વર્ષથી લઈ 30 વર્ષની વય ધરાવતા યુવાઓમાં મૂળાના કેન્સરની સમસ્યા વધી છે. ભારતમાં વર્ષે 13 થી 14 લાખ લોકોને કેન્સરની બીમારી, જેમાંથી 30% માત્ર મૂળાના કેન્સરના દર્દીઓ છે. ગુજરાતમાં 66% પુરુષોને
અને 15% મહિલાઓને મોઢાના કેન્સર થવાની સમસ્યા છે. મોઢાના કેન્સર પાછળ સૌથી મોટું કારણ તમાકુ છે. તમાકુની સાથે પાન મસાલા પણ કેન્સરનું કારણ છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડા મુજબ 27% પુરુષો જ્યારે 8% મહિલાઓ સ્મોકિંગ કરે છે. NFHSના આંકડા મુજબ અગાઉ માત્ર 1% મહિલાઓ સ્મોકિંગ કરતી હતી, જે વધીને હાલ 8% મહિલાઓ સ્મોકિંગ કરે છે. 21 દિવસથી વધુ દાંત દુખવા, મોઢામાં ચાંદા પડવા, મોઢું ઓછું ખુલવું વગેરે જેવી સમસ્યા હોય તો તાત્કાલિક તબીબને બતાવવું અનિવાર્ય છે. આ વર્ષની થીમ શું છે અને કઈ રીતે આ દિવસની ઉજવણી થઈ રહી છે? આ વર્ષની થીમની વાત કરીએ તો અનમાસ્કિંગ ધ અપીલ, એટલે કે તમાકુની કંપનીઓ દ્વારા યુવાનોને ગેરમાર્ગે દોરવા માટે જે પ્રકારનું માર્કેટિંગ કરવામાં આવે છે કે આનાથી કેન્સર થતું નથી, આમાં તમાકુ નથી, એ વિશે જાહેર જનતાને જાગૃત કરવાનું છે. એ માટે વેરિયસ પબ્લિક અવેરનેસ સેમિનાર, કેન્સર અવેરનેસ ટોક અને બધી રીતે એને ઉજવવામાં આવે છે. તમારા જે પ્રેક્ટિસની વાત કરીએ તો એમાં કઈ રીતના કિસ્સાઓ જે છે સામે આવતા હોય છે અને આપનો અનુભવ શું રહ્યો આટલા સમયમાં? મારો અનુભવ છેલ્લી 5 વર્ષની પ્રેક્ટિસની વાત કરું તો ડેફિનેટલી મોઢાના કેન્સરના કેસીસ તો વધી જ રહ્યા છે, પણ એક ચિંતાજનક બાબત છે કે આ કેન્સર મોઢાનું યુવાનોમાં વધી રહ્યું છે. 20 થી 30 વર્ષના યુવામાં મને મોઢાના કેન્સરના પ્રમાણ વધુ જોવામાં આવ્યું છે. એનું કારણ એ હોઈ શકે કે એ લોકો યુવાવસ્થામાં સ્ટાર્ટ કરી રહ્યા છે અને ઘણા બધા યુવાઓ એ રીતે કહે છે કે સર, હું તમાકુ નહોતો ખાતો, હું પાન મસાલા ખાઉં છું. એવા લોકોને પણ કેન્સર થતું મને જોઈ રહ્યો છું. અચ્છા સર, આંકડાઓની દ્રષ્ટિએ જોઈએ તો કઈ રીતે જે તમે કહી રહ્યા છો એ વાત સાબિત થાય છે? આંકડાની વાત કરીએ તો ભારતમાં વર્ષે 14 થી 15 લાખ કેસીસ કેન્સરના હોય છે. એમાંથી 30% તમાકુ રિલેટેડ કેન્સરના લીધે થાય છે. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સ્ત્રી અને પુરુષના થતા કેન્સરમાં 66% કેન્સર હેડ એન્ડ નેક કેન્સર હોય છે અને મોટા ભાગે મોઢાના કેન્સર તમાકુના લીધે થાય છે. અને સ્ત્રીની વાત કરીએ તો 15% કેન્સર સ્ત્રીમાં તમાકુના કારણે થાય છે. અને રિસેન્ટલી વાત કરીએ તો સ્મોકિંગનું પ્રમાણની વાત કરીએ તો NFHS સર્વે દ્વારા જાણવામાં આવ્યું છે કે 27% પુરુષો સ્મોકિંગ કરે છે અને પહેલા 1% સ્ત્રી સ્મોકિંગ કરતી હતી, જેનો નંબર અત્યારે 8% પહોંચ્યો છે. ઓવરઓલ ઇન્ડિયાની વાત કરીએ તો ગુજરાત કયા સ્થાને આવે છે? ગુજરાત મોઢાના કેન્સરમાં ઓવરઓલ ઇન્ડિયા કરતાં આખા વર્લ્ડમાં પર કેપિટા પોપ્યુલેશન પ્રમાણે સૌથી વધુ મોઢાના કેન્સરના કેસીસ છે. એસ્પેશિયલી આપણી ગુજરાતની વાત કરીએ તો સૌરાષ્ટ્ર રિજિયનમાં સૌથી વધારે માણસો પ્રમાણે મોઢાના કેન્સર જોવા મળે છે. સ્ટેજ કઈ પ્રકારના હોય છે આની અંદર અને તકેદારીના ભાગરૂપે શું કરી શકાય? મોઢાના કેન્સરના 4 સ્ટેજ હોય છે. સ્ટેજ 1, 2, 3 અને 4. એ ગળામાં રહેલી ગાંઠ, ટ્યુમરની સાઇઝ તથા એની આજુબાજુનું સ્ટ્રક્ચરનું ઇન્વોલ્વમેન્ટ તથા બહાર ફેલાયેલું છે કે નહીં એ પ્રમાણે. તો ચોથા સ્ટેજમાં પણ 3 ટાઈપ છે, A, B અને C. A અને B માં રોગ સર્જરીથી મટી શકે છે, C માં મટતો નથી. અને અવેરનેસની વાત કરીએ તો મોઢું ખુલવું ઓછું થવું, મોઢામાં લાલ કે સફેદ ચાંદા થવા, ના રોજાતું ચાંદવું 21 દિવસ સુધી, દાંત હલવા અને અવાજ ચેન્જ થવો, ખાવા પીવામાં તકલીફ પડવી, આ બધી અર્લી વોર્નિંગ સાઇન્સ છે. તો એવું થાય તો તરત ઓન્કોલોજિસ્ટનો સંપર્ક કરવો. સર, એક મેસેજ શું રહેશે આપણો આજના દિવસે? વર્લ્ડ નો ટોબેકો ડે નિમિત્તે મારો મેસેજ એ જ છે કે તમે ગેરમાર્ગે ના દોરાશો. તમને તમારા ફ્રેન્ડ્સ કે બધા ઓફર કરતા હશે કે લે માવો ખા, તો એનાથી દૂર રહેવું જોઈએ. એને જાગૃત કરવો જોઈએ કે ભાઈ માવાથી પણ કેન્સર થાય છે. આ કેન્સર પાન મસાલાથી કેન્સર નથી થતું, પાન મસાલાથી પણ કેન્સર થાય છે. એ વિશે આપણે જાગૃત કરવું જોઈએ. તો ડોલવણ તાલુકા પંચાયતમાં મનરેગા વિભાગનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે. મનરેગામાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો કર્મચારી 3500 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે. ફતેહસિંહભાઈ શાંતુભાઈ ચૌધરીને એસીબીની ટીમે ઝડપી લીધો છે. ડોલવણના એક શોપિંગ સેન્ટર નજીકથી રંગે હાથ લાંચ લેતા ઝડપી લીધો હતો. લાંચિયા કર્મચારીએ લાભાર્થીનો કૂવો બનાવવા માટે આ કામના અપેક્ષિત સ્થળ ચકાસણી કરી, એસ્ટિમેટ બનાવવાની વહીવટી પ્રક્રિયા કરી, તાંત્રિક તથા વહીવટી મંજૂરી મેળવવાની કાર્યવાહી કરવા માટે લાંચ માંગી હતી.
તો હાલ અત્યારે સમાચારમાં મહત્વના સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.